સ્વાગત છે। દાહોદ જિલ્લાના લીંબડી ઝાલોદ રોડ ઉપર આવેલ વરોડ ટોલ બૂથ ફરી એકવાર વિવાદમાં આવ્યો। દાહોદ જિલ્લાના લીંબડી ઝાલોદ રોડ પર આવેલા વરોડ ટોલ બૂથ ફરી વિવાદમાં આવ્યો। બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકે ટોલ મેનેજરને રજૂઆત કરતા ટોલ બૂથ કર્મચારીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। દાહોદ જિલ્લાના ગાંડુ જેવા અપમાનજનક શબ્દો કહેતા વાહન ચાલક સહિત સામાજિક આગેવાનો ધરણા પર ઉતર્યા। વરોડ ટોલ બૂથ પરથી સાંસદ જશવંતસિંહ ભાભોર પસાર થતા લોકોએ જશવંતસિંહ ભાભોરને રોકી રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો। સાંસદે ગાડી રોકી લોકોની રજૂઆત સાંભળવાના બદલે ગાડી લઈને ભાગ્યા। શું સાંસદ પાસે પ્રજાના પ્રશ્નો સાંભળવાનો સમય જ નથી? આદિવાસી નેતા પ્રવીણ પારગી સહિતના લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચી। એટલે આ લોકો વોટ માંગવા નીકળશે। પ્રજાની આપવીતી સાંભળવા માટે માત્ર 2 મિનિટનો સમય તો આ સાંસદશ્રીએ કાઢવો જોઈએ કે ના કાઢવો જોઈએ? સાંસદ જશવંતસિંહ ભાભોર હમણાં અહીંયાથી પસાર થયા। અમે એમની સામે આ પ્લેકાર્ડ લઈ અને સાહેબને કીધું, સાહેબ વાત સાંભળો, અમારી પ્રજાની આ દુઃખ છે, તો એમને આ વાત સાંભળવી જોઈએ કે ના સાંભળવી જોઈએ? એ અહીંયા 2 મિનિટ માટે ઊભા પણ નથી રહ્યા। અત્યારે રોડ ઉપર એટલા બધા એક્સિડન્ટો થયા છે। આ હાઈવે ઓથોરિટીનો જે રોડ છે એ રોડ પર એટલા બધા ખાડા છે કે એટલા બધા એક્સિડન્ટો થાય છે। રોજને રોજ કોઈક ને કોઈક માણસો મરે છે। રોજને રોજ કોઈક ને હોસ્પિટલમાં કેસ દેખાઓ પટેલ ભાવનાબેન કનુભાઈ પટેલ। એટલે કાકા કઈ બાજુ પડી ગયા હતા તમે? તો દેખલા ટોલ ટેક્સ લેવા જ ભણીશ તમે કઈ કામ નથી કરવું। વિપુલભાઈને પેટ્રોલ પંપ આગળ નાનસલા ક્રોસિંગ છે સુંદરમ હોસ્પિટલમાં મારી વાઈફ દાખલ કરેલી છે। ખાડો પડી ગયો તો? હા ખાડો છે રોડ પર 2 ટકા માલમાં એટલો બસ એટલો ટોલ ટેક્સ લેવા જ ભણ્યા છો એટલે મારી જવાબદારી છે। બિલકુલ તું ધ્યાન નથી રાખતા બસ તમે ત્યાં ખાડો આવે તો ટોલ ટેક્સ તમે ત્યાં આવે તો ટોલ ટેક્સ ઘોષણી ગાઓ આ ત્રીજો ચોથો કેસ બન્યો છે અહીંયા એના ખાડામાં એટલે સરકાર પાસે 2 ટકા માલમાં એટલા પૈસા નથી। બિલકુલ તમારા વાઈફને કેટલું વાગ્યું હતું? દેખ્યા સુંદરમ હોસ્પિટલમાં આ ખાડાના કારણે વાગ્યું ને? હા યસ એડમિટ છે પટેલ ભાવનાબેન કનુભાઈ। તો આપણે એની બી જે પણ આનું જે હેન્ડલિંગ કરે છે, આનું જે રિપેરિંગનું કામ કરે છે એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી થાય। આનામાં રિપેરિંગ ખાડા કેમ નહીં કરી આ લોકો? મેન્ટેનન્સ ટીમ શું જગ મરાવે છે? પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।